10 વર્ષ જૂના માઇગ્રેનની સમસ્યા, જેમાં પિત્તવાયુ થઈ જતું હોય ને માઇગ્રેન સતત રહેતું હોય, એવા પેશન્ટ જે ખૂબ હેરાન થયેલા હોય, અતિશય તકલીફ હોય, અને આપણી આયુર્વેદની સારવારથી જે છે એ 100% સારું થઈ ગયું, એવા રાજેશભાઈ મારી સાથે છે કે જેનો માઇગ્રેનની સમસ્યામાં કઈ રીતે ફેરફાર થયો આપણે એમની પાસે સાંભળશું. જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ. જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ, તમને પૂરું નામ શું તમારું? મારું નામ રાજેશભાઈ રતાભાઈ ડાંગર. બરાબર. ક્યાંથી આવો છો? ખંડેરીથી. બરાબર. ખંડેરી કઈ જગ્યાએ આવ્યું? ખંડેરી રાજકોટની બાજુમાં. રાજકોટ પાસે. તો તમને રાજેશભાઈ સમસ્યા હતી, તો શું તકલીફ હતી તમને માઇગ્રેન? મને માથું દુખતું. કેટલા વર્ષથી? 10 વર્ષથી. 10 વર્ષથી. સાથે શું થતું? ગેસ બહુ થતો. બરાબર છે. અને માથા દુખાવો અને ગેસની સમસ્યા 10 વર્ષથી હતી, તો એના માટે તમે લગભગ કેટલા ડૉક્ટર બદલ્યા હશે? 7, 8, 10 ડૉક્ટર બદલાયા. 10 ડૉક્ટર બદલ્યા હશે. બરાબર છે. અને એમની દવા લેતા તો શું અનુભવ થતો તમને? ની દવા લેતા, દવા પીવી ને એટલી વાર સારું રહે, વળી બીજા દિવસ વળી અઠવાડિયામાં એવું ને એવું. બરાબર. અને આપણી હોસ્પિટલ જે છે 200-250 કિલોમીટર દૂર, આપણી હોસ્પિટલમાં આવી ટ્રીટમેન્ટ થાય છે, એવી તમને જાણ કઈ રીતે થઈ? અમારા એક ભાઈ બીજાને આ તકલીફ હતી, એ આવ્યા હતા, એટલે અમે વાત કરી કે આ ગાંધીધામમાં આ જગ્યાએ છે એમ. બરાબર. અને એનાથી તમને ખાતરી થઈ કે ના અહીંયા સારી. તો પછી તમે આપણી પાસે આવ્યા, આપણે 2-2.5 મહિના ટ્રીટમેન્ટ થઈ, તમારી 3 પંચકર્મ સારવાર થઈ, તો તમને અત્યારે કેવું ને કેવું, કઈ રીતે સારું? મને અત્યારે 100% રિઝલ્ટ સારું છે. બરાબર છે. તમારું જે આપણી હોસ્પિટલમાં નિદાન થયું, તમારી જે ટ્રીટમેન્ટ થઈ, તમને જે દવા મળી, જે પંચકર્મ સારવાર થઈ, એ બધામાં તમને 100% સંતોષ લાગે? હા, 100%. તો રાજેશભાઈ, કયો તમને જ્યારે માથું દુખાવો થતો, શું તકલીફ હતી, કઈ રીતે દુખતું? પહેલા તો માથું દુખતું ત્યારે હું ક્યાંક બહાર ગયો હોય, પછી ઘરે આવીને સીધું હે ને આરામ જ કરવાનું, એવું માથું દુખતું. રાતે 2-4 કલાક જાગરણ થાય ને તોય માથું દુખતું. બરાબર છે. કોઈ ખાવા ફેર થાય તોય માથું દુખે? હા, ખાવા ફેર થાય તોય માથું દુખે. બરાબર. અને ટાઈમ થી જરાક મોડું થાય તોય માથું દુખતું. બરાબર. જમવામાં તરત આધા સીસી જેવું માથું, તરત દુખતું. અડધું માથું દુખતું? હા. બરાબર. અને પછી જેમ કે ઈ થાય ત્યારે પછી પિત્ત ને એવું બધું થઈ જતું? શું પિત્ત ઉલટી થતી મને. હા. કેવી ઉલટી થતી? કડવી. બરાબર. કડવી ઉલટી થતી, પિત્ત જેવું નીકળતું? પિત્ત જેવું નીકળતું. ઉલટી થયા પછી સારું લાગે કે ના? હા, ઉલટી થાય પછી સારું લાગે, પણ એ 2-3 દીમાં 2-3 વાર થાય. બરાબર. તો મહિનામાં કેટલી વાર આ માઇગ્રેનનું માથું ચડી આવતું આશરે? અઠવાડિયે 10-15 દી એવું થતું. 10-15 દિવસ એવું થતું. અને પછી તમારે કોઈ ગોળી ફરજિયાત લેવી પડે કે ના? લેવી જ પડે, ફરજિયાત. માઇગ્રેનની ગોળી લેવી જ પડે એમ ને, દુખાવા ફરજિયાત. તો આવી મુશ્કેલ રહેતી, તો એના માટે તમે અલગ અલગ કેટલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું? 8, 9, 10 ડોક્ટર. બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતા? હા, ફેશિયલ. પછી એન્ડોસ્કોપી ની બધી પણ કરાવ્યું હતું? એન્ડોસ્કોપી કેટલી વાર કરાવી એન્ડોસ્કોપી? 3 વાર એન્ડોસ્કોપી કરાવેલી, સોનોગ્રાફ કરાવેલા. બરાબર. તો આ બધા રિપોર્ટમાં અને ડોક્ટરોમાં લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે? 1-1.5 લાખનો ખર્ચો કરી નાખ્યો. બરાબર. અને એ બધો 1-1.5 લાખનો તમારો ખર્ચો થઈ ગયો, છતાં રિઝલ્ટ કેવું રહેતું? રિઝલ્ટ આવતું જ નહોતું. એમાં દવા પી એટલી વાર સારું રહે, વળી બીજે દિવસ ખલાસ દવા પૂરી થઈ જાય એટલે વળી એવું ને એવું. ને ગોળી કેટલી ખાવી પડતી તમારે રોજની? ગોળી 3 ટાઈમ. 3 ટાઈમ? એ ટીકડી ખાવ તો જ સારું રહે, નહીંતર એસિડિટી ને માથું ચડી જાય. બરાબર. પછી આપણે અહીંયા આવ્યા તમે, અને આપણે જે છે એ તમારી સારવાર કરતા હતા, તો તમને કેટલા દિવસમાં શું શું ફેરફાર લાગતો જતો હતો? મને 4-5 દિવસમાં તરત માથું બંધ થઈ ગયું. બરાબર. તો હવે આટલા મહિનાઓમાં ક્યારે એ રીતે માથું દુખ્યું છે? ક્યારેય નહીં. બરાબર. એસિડિટી થઈ છે ક્યારે? ના, ક્યારેય. ઉલટી આ તે કાંઈ નથી? 24 કલાક જાગું તો ક્યારે માથું નથી દુખ્યું. એટલે હવે આરામથી બધું જાગી શકો? હા, બધું આરામ. ખાવા પીવા તે મુસાફરીમાં કાંઈ? હા, એ કાંઈ નહીં, હવે તકલીફ આવ નહીં. હમણાં 2-2.5 મહિનામાં કેટલી મુસાફરીઓ કરી હશે? ઘણી કરી હમણાં તો. એમ ને? હા. છે ભેગું જે 10 વર્ષથી બધું હતું એ ભેગું 2-2.5 મહિનામાં કર્યું? 2.5 મહિનામાં કરી નહીં. બરાબર. અને ખાવા પીવામાં ફેરફાર થયો તો તકલીફ નથી થાય? ના, કાંઈ નહીં. ઉજાગરો બધો હવે કરી? ઉજાગરો કરી તોય કાંઈ નહીં. હમણાં કેટલી વાર ઉજાગરા કર્યા હશે? હમણાં તો ચાલુ જ છે ઉજાગરા, તોય પણ કાંઈ થતું નથી. ઓલું પહેલા તો હું ઉજાગરા કરતો ને ત્યારે પેટમાં કાળી અગ્નિ ઉપડે એવી લોસના થવા માંડી. હા. બરાબર છે. હમણાં એ કાંઈ નથી થતું, રેડી. હા, બરાબર છે. તો તમે જે આ બધી અલગ અલગ સમસ્યાઓમાં વારે વારે આ પરેશાની થતી ને આપણી સારવાર એટલું સારું હતું, તો તમને જે પંચકર્મ સારવાર આપણે કરાવી એનાથી તમને કેટલો ઝડપથી ફરક પડતો? એનાથી સારામાં સારું. બરાબર છે. અને 50% એમાંથી ફેર પડી જતો. બરાબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું.
મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. અત્યારે આ 2-2.5 મહિના દરમિયાન તમારે કોઈ વિલાયતી ગોળી લેવી પડી છે? ના, ક્યારેય નહીં. નહીં ને? નહીંતર તમારે સતત ગોળી તો લેવી જ પડે. ગોળી લેવી જ પડે. કેટલા દિવસ ગોળી વગર રહી શકો? ગોળી વગર તો આમ હાલે જ નહીં. લેવી જ પડે. એકાદી દિવસમાં એક તો લેવી જ પડે. 10 વર્ષથી સતત ગોળી કોકનો દિવસ તો હા, લેવી જ કોક પડે. દિવસ લેવી જ પડે. આમ કોઈ દી 2.5 મહિના ગોળી વગર ગયા એવું બન્યું છે ક્યારે? ના, નહીં ને? નહીં. હવે ખરેખર જે છે એ રાજેશભાઈનો જે સમસ્યા તેના માટે હું તમને સમજાવવા માંગુ છું કે માઇગ્રેનની સમસ્યા ખરેખર જે છે ને પિત્ત વાયુ બનવાને કારણે થાય. જ્યાં સુધી આપણે પેટમાં પિત્ત વાયુ બનવાની કન્ડિશનને ઓછી નથી કરતા ત્યાં સુધી આપણે ગમે એટલી માઇગ્રેનની ગોળી લઈએ, ગમે એટલી એસિડિટીની ગોળી લઈએ, એ કોઈ દી ન મટે. પાચન શક્તિ સુધરવી જોઈએ, પિત્ત વાયુ ઓછું થવું જોઈએ, અને પછી જે છે એ જે દવા કરી એનાથી માઇગ્રેન 100% મટે છે. તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે રાજેશભાઈ કે જે લોકો આવી બધી સમસ્યાથી હેરાન હશે, તો એને તમે શું કહેવા માગશો આપણી હોસ્પિટલ વિશે? હું કહું, આ સાહેબ આગળ આવજો અને દવા અહીંયા જ લેજો. 100% રિઝલ્ટ આવે છે. બરાબર. તમારી જે સારવારથી ને ટ્રીટમેન્ટમાં તમને સંતોષ એકદમ સરસ મળ્યો? સંતોષ એકદમ. અહીંયાના કોઈ પ્રકારની જે ટ્રીટમેન્ટ થઈ એમાં તમને કોઈ મુશ્કેલી આવી કે? ના, કોઈ મુશ્કેલી નહીં. બરાબર છે. કોઈ નડ જ નહીં. આ દવા નડે નહીં તમને હાવ. બરાબર છે. અને તમારી જે તમે વિચાર કરો કે 10 વર્ષથી હેરાન હતા લગભગ, બરાબર? 7-8 ડૉક્ટર બદલાવ્યા હશે, એન્ડોસ્કોપી કરાવી, દવાઓ રોજ લેતી, રોજની 3 ગોળી ખાવી પડતી, 1-1.5 લાખનો ખર્ચો કરી નાખ્યો. આપણી 2.5 મહિનાની સારવારથી જેટલો ફાયદો થયો છે એવો ક્યારે થયો છે? ના, ક્યારેય નહીં. 100% ફાયદો થયો છે. બરાબર છે. તો રાજેશભાઈ, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ. જય શ્રી કૃષ્ણ.